નંબર 8 જેની રકમ છે કે એક કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે. જો કુંડનું ઘનફળ 108 મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી સંપૂર્ણ ભરવા માટે કેટલો સમય લાગે? એક કુંડ છે તેનું ઘનફળ આપેલું છે અને તેમાં 1 મિનિટમાં 60 લીટર પાણી છે એ સમાય છે એટલે કે અંદર પડે છે. તો ટોટલ આખું કુંડ ભરવા માટે કેટલી કલાકનો સમય લાગે તે સમય છે તે શોધવાનો છે. તો સૌપ્રથમ તો અહીંયા લખીએ કે અહીં કુંડનું ઘનફળ બરાબર 108 મીટર ઘન. હવે મીટર ઘન છે એને આપણે લીટર એકમમાં ફેરવીએ કેમ કે પાણી છે તે લીટરમાં આપેલું છે. તો લખીએ કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર. તો આપણી પાસે છે 108 મીટર ઘન કે 108 મીટર ઘન બરાબર 108 અને પાછળ 1 2 3 શૂન્ય જે થશે 1,08,000 લીટર. આ છે ટોટલ ટાંકીમાં સમાયેલું પાણી. હવે 1 મિનિટમાં 60 લીટર પાણી સમાય છે. તો હવે લખીએ કે હવે 1 મિનિટમાં ટાંકીમાં પડતું પાણી બરાબર 60 લીટર. આ છે 1 મિનિટમાં. હવે આપણે પાણી છે કલાકમાં શોધવું છે તો 1 કલાકનો શોધીએ. તો કે 1 કલાકમાં ટાંકીમાં પડતું પાણી બરાબર 60 ગુણ્યા 60 આટલા લીટર. હવે શોધવાનું શું છે કે સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગે. તો હવે આ બંનેનો ભાગાકાર કરીએ કે તેથી કુલ લાગતો સમય બરાબર કુલ પાણી કેટલા લીટર છે તો કે 1,08,000 લીટર છેદમાં કુલ સમય કેટલો લાગે છે તો કે 60 ગુણ્યા 60 જેટલો. છેદ ઉડાડીએ તો અહીંયા 1 અને 2 શૂન્ય 1 અને 2 શૂન્ય અંશમાં વધે છે 1080 છેદમાં 6 ગુણ્યા 6 છાંયે 36 ગુણ્યા 3 કરો એટલે 108 આવે. તો અહીંયા વધશે 3 અને પાછળ શૂન્ય એટલે કે થશે 30 કલાક. એટલે કે ટાંકીને ભરાતા કુલ 30 કલાકનો સમય લાગે. તો લાસ્ટમાં દર્શાવીએ કે તેથી ટાંકીને ભરાતા કુલ 30 કલાક જેટલો સમય લાગે. આ થશે આપણો જવાબ.